જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલ વ્રતકથામાં સ્વાગત છે। તો કેમ ઉજવાય છે તુલસી વિવાહનો પર્વ, જાણો વિશ્વના શ્રેષ્ઠતમ વિવાહની કથા। હરિ અને હરિપ્રિયાના વિવાહ એ તો વિશ્વના શ્રેષ્ઠતમ વિવાહ છે। આખું બ્રહ્માંડ બને છે આ વિવાહનું સાક્ષી। વિવાહની કથા તો જોડાયેલી છે એક શ્રાપ સાથે। તુલસી વિવાહ એ વિશ્વના સૌથી શ્રેષ્ઠતમ વિવાહ છે। હિન્દુ ધર્મમાં ગ્રંથોમાં દરેક તહેવાર, પર્વ, ઉત્સવ, પ્રસંગ પાછળ કથા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે। તુલસી વિવાહ કારતક સુદ 11ના દિવસે મનાવવામાં આવે છે। કથા અનુસાર જલંધર નામનો અસુર હતો અને તેની પત્ની વૃંદા હતી। જલંધર અસુરી વૃત્તિનો હતો, જ્યારે વૃંદા ધાર્મિક અને પરમ વિષ્ણુ ભક્ત હતી અને પતિવ્રતા હતી। તેના ભક્તિ અને સત્વિકના કારણે જલંધર ખૂબ શક્તિશાળી બની ગયો હતો, જેથી તેની શક્તિના અભિમાનના કારણે તે દરેક જીવ, ઋષિ અને દેવને પરેશાન કરવા લાગ્યો હતો। આથી દરેક દેવ અને ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે શિવજીને આ વાત કરો। ત્યારે દેવો અને ઋષિઓએ શિવજીને વિનંતી કરી ત્યારે શિવજી તેમના તપોબળથી જોયું તો જલંધરની તાકાત તેની પત્નીના સાત્વિત્વને કારણે છે, માટે તેમને વિષ્ણુને પણ સહાય કરવાનું કહ્યું। પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ભેગા મળી જલંધર સાથે યુદ્ધ પ્રારંભ કર્યો અને વિષ્ણુ ભગવાનને છલ કરી તેની પત્ની વૃંદાનું સતીત્વ ભંગ કર્યું અને જલંધર મરાયો। આ વાતની જાણ વૃંદાને થતાં તે ખૂબ જ વ્યાકુળ અને ગુસ્સે થઈ અને વિષ્ણુ ભગવાનને કહ્યું કે મેં તમારી ખૂબ જ ભક્તિ કરી, તેનું તમે આ ફળ આપ્યું અને તમને શ્રાપ આપ્યો કે તમે પથ્થર બની જાઓ। આ સાંભળી દેવ, ઋષિઓ એ વૃંદાને વિનંતી કરી, તેથી વૃંદાએ માફી પણ માંગી। વિષ્ણુ ભગવાન વૃંદાની ભક્તિથી પરિચિત હતા, માટે તેમને આશ્વાસન આપ્યું કે તમે તુલસીના છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થરરૂપ હોઈશ ત્યારે તમારી સાથે લગ્ન કરીશ, તેમજ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું। આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ પથ્થર સ્વરૂપે પ્રાગટ્ય અને તુલસી વૃક્ષ તરીકે અવતરણ પામ્યા। આ બંનેના લગ્ન પણ કરાવવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ તુલસી પાન વગર ભોજન સ્વીકારતા નથી। ત્યારથી જ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવે છે। તુલસી વિવાહ ઉત્સવ ઉજવવાથી કન્યાદાન કર્યાનું પુણ્ય મળે છે, એવી ભાવના ભક્તોમાં રહેલી છે। તુલસી લગ્નના સંબંધમાં પ્રાચીન ગ્રંથમાં ઘણી કથાઓ આપી છે। એક બીજી કથા મુજબ એક પરિવારમાં નણંદ ભાભી રહેતી હતી। નણંદ હવે કુંવારી હતી। એ તુલસીને ખૂબ સેવા કરતી હતી, પણ ભાભીને આ બધું પસંદ ન હતું। ક્યારેક ક્યારેક તો એ ગુસ્સામાં કહેતી કે જ્યારે તારું લગ્ન થશે તો તુલસી જ ખાવા માટે આપીશ અને તુલસી જ તારા કર્યાવર એટલે કે દહેજમાં આપીશ। યથા સમય જ્યારે નણંદનો લગ્ન થયું તો તેમની ભાભીએ મહેમાનો સામે તુલસીનો કુંડો તોડીને મૂકી દીધો। ભગવાનની કૃપાથી કુંડાની માટી સ્વાદિષ્ટ વ્યંજનમાં બદલી ગઈ। ઘરેણાની જગ્યાએ ભાભીએ તુલસીની મંજરી એટલે કે માલા પહેરાવી દીધી તો એ સોનાના ઘરેણામાં ફેરવાઈ ગયા। વસ્ત્રોના સ્થાને તુલસીના જનોઈ રાખી દીધા તો એ રેશમી વસ્ત્રોમાં બદલાઈ ગયું। સાસરામાં તેમના કર્યાવર વિશે ખૂબ જ વખાણ થયા। એના પર ભાભીને મોટું અચરજ થયું અને તુલસીજીની પૂજાનો મહત્વ એમને સમજાઈ ગયું। ભાભીની એક છોકરી હતી, એ એમની છોકરીથી કહેતી કે તું પણ તુલસીની સેવા કર્યા કર, તને પણ ફૂઈની જેમ રીતે ફળ મળશે। પણ છોકરીનું મન તુલસીમાં નહીં લાગતું હતું। છોકરીના લગ્નના સમય આવ્યો તો ભાભીએ વિચાર્યું કે જેવો વ્યવહાર હું નણંદથી કર્યું તેના કારણે જ તેને આટલું માન મળ્યું, આ કારણે હું મારી છોકરી સાથે પણ આવું જ વ્યવહાર કરું। તેને તુલસીનો કુંડો ફોડીને મહેમાનો સામે મૂકી દીધું, પણ આ વખતે માટી જ રહી ગઈ।
મંજરી અને પાન પણ એમના જ રૂપમાં રહ્યા. જેનોએ જ રહ્યું. આ બધા મહેમાનો ભાભીની બુરાઈ કરવા લાગ્યા. સાસરીમાં પણ બધા છોકરીની બુરાઈ કરી રહ્યા હતા. ભાભી નણંદને ક્યારે ઘરે નહીં બોલાવતી હતી. ભાભીએ વિચાર્યું કે હું જ બેનથી મળી આવું. તેમને આ ઈચ્છા તેમની પત્નીને જણાવી અને ભેટ લઈ જવા માટે કંઈ માંગ્યું. ભાભીએ થેલામાં જ્વારા ભરીને કહ્યું, બીજું કાંઈ નથી, આજ છે, લઈ જાઓ. એ દુઃખી મનથી ચાલી ગયું. આ શું બેનના ઘરે કોઈ જ્વારા લઈ આવે? બેનના નગર પાસે પહોંચીને એને એક ગૌશાળાની સામે જ્વારાના થેલા ઉલટી દીધું. ત્યારે ગૌપાલકને કહ્યું કે એ ભાઈ, સોના મોતી ગાયની આગળ શા માટે નાખી રહ્યા છો? ભાઈએ બધી વાત એને કહી અને સોના મોતી લઈને પ્રસન્ન મનથી બેનના ઘરે ગયો. બેન ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ. તો મિત્રો, આ હતી આજની આપણી કથા. જો ગમી હોય તો વધુમાં વધુ શેર કરી અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી મિત્રો.